anything is not equally important for everybody. Thing is the same, but it will create different importance according to different person. એક જ વસ્તુ બધા માટે સરખી મહત્વની નથી અથવા મહત્વની જ નથી. બાળક માટે ઘોડિયું, બાપરે. બાળક માટે હાલરડું, ક્યાં વાત છે. 2-4 મિનિટમાં જ સુખની નિદ્રામાં સરી પડશે. અને એ યુવાન માટે જરૂરી ખરું? પારણું, હાલરડું? નહીં. વૃદ્ધ માટે ટેકણ, લાકડી કેટલી બધી જરૂરી. ક્યાંક ઠોકર ન ખાય, ગબડી ન પડે. એ જ લાકડી યુવાન માટે જરૂરી ખરી? મહત્વની જ નથી. શરદ પૂનમની રાત, બે યુવાન હૈયાઓ એક છતની આગાસી પર બેઠા છે. ચાંદનીમાં સતત ભીંજાય છે. એમના માટે જિંદગી સ્વર્ગ બની ગઈ. ચંદ્રની ચાંદની. બાજુની અગાસી પર બેઠેલો એક યુવાન રડી રહ્યો છે આ જ ચાંદનીમાં. એટલા માટે કે વર્ષો પહેલા આ જ ચાંદનીમાં એ લોકોની જેમ જ એની પ્રેમિકા સાથે બેઠો હતો. એ યાદ આવે છે અને આજે પ્રેમિકા નથી. એક જણ માટે ચાંદની એ અમૃત બની ગઈ, એક જણ માટે ચાંદની એ ઝેર બની ગઈ. ઝેર કોઈના પણ માટે મહત્વનું નથી. ઝેર ઝેર છે. પણ જેની જિંદગી આખરી પડી ગઈ છે, જીવવું જ નથી, એક એક શ્વાસ તકલીફ આપી રહ્યા છે, એના માટે ઝેર સૌથી વધુ મહત્વનું થઈ ગયું કે નહીં? એક ચમચી કે એક નાનકડી બોટલ પી લીધી અને આ દુનિયાની તમામ તકલીફોમાંથી એ બહાર, તો એના માટે ઝેર મહત્વનું છે કે નથી? હા, વસ્તુ એક જ, એક સરખું મહત્વ નથી ધરાવતી. વ્યક્તિ દીઠ એનું મહત્વ બદલાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ કોઈકના માટે ને કોઈના માટે એનું કોઈ મહત્વ નહીં. આવું સામાન્ય રીતે બનતું આવ્યું છે.